guys, good morning. વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. આજ તો થોડું લેટ થઈ ગયું કારણ કે રાતે કાલે મોડા સુધી કોમ ચાલુ હતું અને આજે લગભગ બધું કમ્પ્લીટ કરી દેવાનું કારણ કે નહીં બહુ કોમ આગળ લીધેલું આપણે ઓળખીતા જ છે. થોડું કોમ છે, પછી બીજું ખેતરમાં તમાકુ બમાકુ કરવાની, પાળીઓ કરવાનું છે, હવા છોટવાની છે. તો આજનો બ્લોગ એવો આવશે, તો કન્ટિન્યુ બને રહેજો. 11 વાગ્યા છે ગાઈસ અને તમાકુનું કામ ચાલુ છે. પાળા કરવાનો છે. આવા હોય તો લોખંડ જેવી જમીન છે. અરે બાબા પથરા જેવું થઈ ગયું. સેજ કોઈથી લેવાનું તારે ખોટી જાય. જબર ધ્યાન રાખવું પડે. આવવાના ખોટું ઓયથી નાખવાની, આ બાજુ પર રાખવી પડે, કાઢ ડટાઈ જાય. સેજ કાઢ એટલે હોટો નીકળી જાય. બહુ ઘાટો કોમ સારી. અરે ઉકળી આદુ વાળી તેલની બનાવી એવું આદુનો સોટો મેં આવું. હા આદુ નાખીશો છોડી થઈ ગઈ હોય એટલે બનાય ખાવાનું કે આવું બનાવી ખાતું પકોડી વાપરી. પકોડીમાં સાચી વાપરી બનાવવા વિચાર હતો પણ આ શરદું હાડું કંદાતું યા આગરા બહુ ઓફિસે થઈ જઈશ જબ્બર આમ એવું છે. શરદી સમાતું નહીં એટલે એવું થાય. મેં શરદી થાય કદીમાં પ્રવાહી બહાર નહીં નીકળ્યો. અરે ખાલે ભરાઈ જાય, ફિટ થઈ જાય અંદર. ફિટ ના થઈ જાય હોય તો શેડા બારા આડું કંદાતું તો શેક કોણ તરત જ બાર રંગાથી કોઈ સ્વાદ ના આવે ખાધું હોય. સારી બને. તો ગાઈસ વાત એવી છે કે સમથિંગ લગભગ છે ને 2015-16માં જનધન ખાતું હતું. દરેક બેંકમાં જનધન ખાતું ખોલાવતા અને મોદી સરકારે એક કીધું હતું કે બહારથી જે બ્લેક મની આવશે ને આપણે એ ખાતામાં ટ્રાન્સફર કરશું. એવો ખાતો હતો. હવે એ વખતે અમે અમારા ઘરના લગભગ જે મોટા 18 વર્ષ ઉપર હતા ને બધાને એ ખાતું ખોલાવી હતું. તો એ ખાતો છે ને હવે ધીરે ધીરે બંધ થવાની તૈયારી, બંધ કરીશ હવે. મારા ખાતું હતું ICICમાં હતું. મારા પપ્પા મમ્મીને બાને માને કાકા એ બધો લગભગ હતો. એ ઘણો ચાલુ છે, મારે ચાલુ છે. જેમ કે તમે લેવડ દેવડ ચાલુ રાખો તો ચાલુ રહો. બાકી એ વખત એક્ટિવ કરી હતું, મમ્મીનું ખાતું હતું એમાં એક્ટિવ કરી હતું. પણ પૈસા 100 રૂપિયા કોઈક નાખવાના હતા, એમ ખાલી નાખવાના કારણ કે જીરો ખાતું હતું. એટલે હવે આપણે તો નખ્યા હતા, આપણે તો ચાલુ હતું ખાતું રેગ્યુલર. એટલે પણ એવા એક વખત નખીને બસ રવા દીધું. તો થયું એવું કે એમાં ધીરે ધીરે લગભગ 100, 600, 1000, 500 એવા પૈસા અંદર પડતા. હવે કોણ નાખતું તો એ ખબર નહીં, લગભગ મોદી સરકાર જ નાખતા હશે, મોદી સાહેબ નાખતા હશે અંદર. તો 1800 કે 3000 જેવા રૂપિયા કોઈક અંદર પડ્યા છે. હવે કાલ કે પરમ દિવસ મને ખબર હતી પાછી કે એ ખાતું ઇનએક્ટિવ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. હવે હર્ષદને ખબર નથી. તીવન લાગ્યું માપામાં ખાતું ચાલુ છે. તીવન લાગ્યું કે એ ખાતામાંથી પૈસા આપણે ઉપાડીએ, પણ એ ફાવતું હતું શું તે બીજા ખાતામાં જે પૈસા હતા ને એમાંથી
એમાં ટ્રાન્સફર થઈ ગયા, જે પેલું જનધન ખાતું હતું ને એના અંદર. હવે થાય છે એવું, મને ઓલરેડી ખબર હતી કે એક ખાતામાંથી પૈસા ઉપડતા નહીં, પણ હવે પૈસા એમાં નાખી દીધા. એટલે મેં હતા તો પૈસા ખરા, એરા ઉપાડવા માટે મથ્યા, ઉપાડવા હતા પણ ઉપડ્યા નહીં એરા. અવળા બીજા ખાતામાં એમાં નાખી દીધા છે. હવે એરા ભરવાના છે ને હવે હાલ જશે એ બેંકમાં લેવા, જબરા ભરવાના છે. અને બેંકવાળાને એક મીત તપાસ કરી હતી, બેંકવાળા ના પાડે છે કે જનધન ખાતું છે ને હવે બંધ થઈ ગયું, એટલે કે હવે તમારે એક્ટિવ કરવા માટે ભાઈ પાન કાર્ડ ને બાન કાર્ડ મેં એક વખત આલેલું છે પણ એ ચાલુ થયું નહીં. તો ફરીથી જ્યાં છે એરા હલવાણા છે એટલે પૈસા અંદર નાખી દીધા છે. હવે જોઈએ હવે શું થાય છે. શું કરી બેંક વાળા કે બેંક વાળો કે તમે તાર ચાલુ થઈ જશે કે ઈવન લેતા આવજો કે તે મેં કીધું હતું પેલા કે મારું તો નીચે હવે એને એમ કીધું હતું પાન કાર્ડ કીધું હતું પાન કાર્ડ પાન કાર્ડ તો કીધું કે કાઢી દેવો પાન કાર્ડ ઈ મળે હું જો કે થઈ જાય આ રે ના કે ના અલ્યા ભાઈ મને પૂછ ને નહીં થાય રે આ દા કે કશું પાન કાર્ડ કે તમે તાર થઈ જાય કે પાન કાર્ડ લેતા આવજો પાન કાર્ડ પૈસા પડાય તમારા જો પાન કાર્ડ ના આધાર કાર્ડ કઈ નાખો હાય ગાઈસ, તો આપણે ચડ્યા છીએ લેબડા ઉપર. લેબડા ઉપર ચડ્યા હોય ને જૂના લેબડા હોય ને ધ્યાન રાખવું પડે. જેમ કે હોય સીડીઓ છે ને બહુ ખતરનાક સીડીઓ નીકળે છે, ડેન્જર ને ડેન્જર સીડીઓ નીકળે હોય. આ રે લાલવાળી રે આવ પોગરે ના હોય એમાં જેવું તોડીએ ને એવું એવી ને એવી સીડીઓ નીકળે. અને આ બાજુ અમે આવ્યા હતા દવાએ સોટવાની છે, તો કાકોને દવા સોટી છે. આ જો ઘઉં આપણા અને પીનું હોમમાં છે ને ઈંટવાળો પડો, અરે ઈંટ પડી. ડ્રોન શોટ છે કઈ જાય મસ્ત દેખાય ને, બાકી તડકો આમાં પડે એટલે. ચાલો ગાઈસ, હવે મારું છે આપણે રિવર્સ, કારણ કે એક પાછળ લેબડો પાડ્યો. રાહુલ લે છે પંપ લઈને, ચમકો ચાર્જિંગ પતી ગયું છે. તે રાહુલ લઈને આવે છે બીજો પંપ. આપણો મારું છે દિવસ શીખ દો. એક નવો બંદો આવી ગયો છે. આ પહેલી વખત ભરાય લે, પહેલી વખત ભરાય છે. હવે આટલું બાકી છે અને આપણે આવી ગયા છીએ ભાઈ. તો લેબડો પાડે છે હવે નાખવાનો રમવાય. ચાલો તા સારી દવા છે ને કહીશ. બધો શીલ થયો છે ને, શીલ ને ચેપટી માટેનો સ્પેશિયલ શીલ ને ચેપટી ને આ આળો આળો ને એ જતો રહે. તો ગાઈસ આપણે આયા તા પેલા ઘેર જૂના, અને એક ઓર્ડર આવ્યો છે લસણ કાપવા. લસણ બનશે આજે, લસણ શિલ્પાળી માટે લસણ બનાવી, પણ શિલ્પાળી આવી જ નહીં. હા એને વિડીયો આમ જઈને ખબર દેવાનું છે. ચલો તાણ થોડું પથરી બથરી કાઢું અને પછી કાપી નાખશે. મારું ઓછું નહીં, મને નહીં ખબર શીખર ખાવાનું તો આટલું લહણ ચાલે. પૂછાઈ જા કારીગર પાછા કારીગર કેટલા છે પેલા વધી ગયા. 4 જણા, 2 જણા તો હતા અને બીજા 2 જણા વધ્યા. આટલું તો લહણ ના ચાલે. બસ 500 લહણ તો હું ચાલે, હું પૂછી લઉં.
એન્જિન બંધાઈને આવી ગયું છે ગાઈસ. એન્જિન બધી છે એટલે સારું રાખવું પડે. હજી નહીં કરી રે બસ એ આ તો આપણું છે, જૂનું હતું એ એન્જિન બધું એટલે ચાલુ રાખવું પડે. ગાઈસ સજી થોડું રહી ગયું છે બાકી આ ટાઈપનું બનાવી દીધું છે. આટલું બાકી છે પણ એ તો પેલો ઊભો માર્કો આવશે એટલે કામ તો જે બાકી જ છે. તળિયું નખાશે અને કાલે અરે કરી કાલે થોડો પાય ગોળી ના રે આગળનું કરી દો એમાં ટાઈમ વધારે લાગે. આ તો તૈયાર થઈ ગયું છે. ચકલીઓ બકલીઓ બાકી તૈયાર. ચલો ગાઈઝ, વાટલા ઇઝ હિયર, લસણ ઇઝ હિયર. પેલા તો ખાઈ દઈએ સરસ મજાનું. લહાણવાનું એટલે તો વાતો બને. ચલો ગાઈઝ, જમવાનું જમી લીધું છે. હવે આંખો કરે છે. કસ બટન અમારા આખા ઘરમાં શરદીનો માહોલ થઈ ગયો. લગભગ બધા શરદી, ઉધરસ અને શરદી બધાનું થોડી મને તો બધા લેટાવાનું. ચાલો મળે એક નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. જય માતા.